ઇંગ્લિશ પેડાગોજી પાર્ટ 18 એટલે કે 18મા ભાગમાં આપણે સ્પીચ મિકેનિઝમ એટલે કે વાણી ઉત્પન્ન થવાની પ્રક્રિયા જે છે એની થિયરી, વન લાઇનર્સ અને MCQs જોઈશું. સૌપ્રથમ આપણે ડેફિનેશન જોઈ લઈએ તો સ્પીચ મિકેનિઝમ is the process by which speech sounds are produced using the organ of speech. તો સ્પીચ મિકેનિઝમ જે છે is the process by which speech sounds are produced using the organs of speech. मतलब કે વાણી અંગોની મદદથી ભાષાના ધ્વનિઓ ઉત્પન્ન કરવાની પ્રક્રિયાને સ્પીચ મિકેનિઝમ એટલે કે વાણી ઉત્પન્ન થવાની પ્રક્રિયા કહેવાય છે. તો આ એની ડેફિનેશન જોઈ મિત્રો. આગળ જોઈશું સ્ટેપ્સ ઓફ સ્પીચ મિકેનિઝમ. સ્પીચ મિકેનિઝમ જે છે એના સ્ટેપ્સ છે એ જોઈશું. ફર્સ્ટ છે લંગ્સ એટલે કે ફેફસા. તો ધ લંગ્સ પ્રોવાઈડ ધ એર નીડેડ ફોર સ્પીચ. ધ લંગ્સ પ્રોવાઈડ પૂરું પાડે છે ધ એર નીડેડ ફોર સ્પીચ એટલે કે ફેફસા જે છે ધ્વનિ ઉત્પન્ન કરવા માટે. ફેફસા શું કરે છે તો ધ્વનિ છે એર છે ધ્વનિ ઉત્પન્ન કરવા માટે શું પૂરું પાડે છે? જરૂરી હવા પૂરી પાડે છે. તો ફેફસા છે ધ્વનિ ઉત્પન્ન કરવા માટે જરૂરી હવા પૂરી પાડે છે. સેકન્ડ છે ટ્રેકિયા એટલે કે શ્વાસ નળી. તો એર ટ્રાવેલ્સ, એર એટલે કે હવા, તો ટ્રાવેલ્સ ફ્રોમ ધ લંગ્સ એટલે કે ફેફસામાંથી જે હવા છે એ ફેફસામાંથી શું થ્રુ ધ ટ્રકિયા. તો હવા ફેફસામાંથી શ્વાસ નળી દ્વારા ઉપર જાય છે. થ્રુ એટલે કે દ્વારા ઉપર જાય છે. તો એર ટ્રાવેલ્સ ફ્રોમ ધ લંગ્સ થ્રુ ધ ટ્રકિયા એટલે કે હવા ફેફસામાંથી શ્વાસ નળી દ્વારા ઉપર જાય છે. આગળ જોઈશું લેરિંગ્સ એટલે કે સ્વર પેટી. તો ધ લેરિંગ્સ કન્ટેન્સ ધ વોકલ કોર્ડ્સ. ધ લેરિંગ્સ કન્ટેન્સ ધ વોકલ કોર્ડ એટલે કે સ્વર પેટીમાં સ્વરતંતુઓ આવેલા હોય છે. સ્વરતંતુઓ તો વોકલ કોર્ડ્સ ક્યાં હોય છે તો લેરિંગ્સ એટલે કે સ્વર પેટીમાં હોય છે. ફોર્થ છે વોકલ કોર્ડ્સ. શું તો વોકલ કોર્ડ્સ એટલે કે સ્વરતંતુઓ. શું સ્વરતંતુઓ. તો વોકલ કોર્ડ્સ વાઇબ્રેટ ટુ પ્રોડ્યુસ વોઇસ્ડ સાઉન્ડ્સ. વોકલ કોર્ડ્સ છે એ વાઇબ્રેટ કરે છે ટુ પ્રોડ્યુસ ઉત્પન્ન કરવા. તો શું તો વોઇસ્ડ સાઉન્ડ એટલે કે ઘોષ ધ્વનિઓ. તો સ્વરતંતુઓ છે એ તો સ્વરતંતુઓના કંપનથી ઘોષ ધ્વનિઓ ઉત્પન્ન થાય છે. જે સ્વરતંતુઓ છે મતલબ કે વોકલ કોર્ડ્સ છે તો એના કંપનથી એટલે કે વાઇબ્રેટથી શું તો ઘોષ ધ્વનિઓ એટલે કે વોઇસ સાઉન્ડ ઉત્પન્ન થાય છે. ફેરિંગ્સ જોઈશું એટલે કે ગળાનો પાછળનો ભાગ છે. તો એર પાસીસ થ્રુ ધ ફેરિંગ્સ. હવા ગળાના પાછળના ભાગમાંથી પસાર થાય છે. હવા જે છે ગળાના પાછળના ભાગમાંથી પસાર થાય છે. આગળ 6 નંબર છે ઓરલ કેવિટી એન્ડ નેઝલ કેવિટી. ઓરલ કેવિટી, નેઝલ કેવિટી. તો એર પાસીસ થ્રુ ધ માઉથ ઓફ નોઝ ટુ પ્રોડ્યુસ સ્પીચ સાઉન્ડ્સ. એર પાસીસ થ્રુ. તો એર પાસીસ તો હવા શું પસાર થાય છે થ્રુ એટલે કે માંથી. ધ માઉથ ઓર નોઝ. માઉથ એટલે કે મોઢા અથવા નાકમાંથી ટુ પ્રોડ્યુસ ઉત્પન્ન કરવા સ્પીચ સાઉન્ડ. તો હવા મોઢા અથવા નાકમાંથી પસાર થઈ ધ્વનિઓ ઉત્પન્ન કરે છે. 7 નંબર છે સ્પીચ ઓર્ગન્સ. તો લિપ્સ, ટંગ, ટીથ, પેલેટ એન્ડ અધર ઓર્ગન્સ શેપ ધ સ્પીચ સાઉન્ડ્સ. લિપ્સ છે, ટંગ છે, ટીથ છે, પેલેટ એન્ડ અધર જે બીજા ઓર્ગન્સ છે અંગો છે શેપ ધ સ્પીચ સાઉન્ડ એટલે કે હોઠ, જીભ, દાંત, તાળવું વગેરે ધ્વનિઓને ચોક્કસ આકાર આપે છે. હોઠ છે, જીભ છે, દાંત, તાળવું વગેરે જે અંગો છે તો એ ધ્વનિઓને જે સ્પીચ સાઉન્ડ્સ છે એને ચોક્કસ આકાર આપે છે. શું કરે છે? ચોક્કસ આકાર આપે
છે. તો મિત્રો આ જે 7 પોઈન્ટ્સ છે એમાંથી પણ ક્વેશ્ચન થઈ શકે છે. મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો, મિત્ર વર્તુળમાં અવશ્ય શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી દેશો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે. આગળ જોઈએ તો સ્પીચ મિકેનિઝમ જે ફ્લો છે એના વિશે જે માહિતી છે એ મેળવીએ. તો સ્પીચ બિગિન એટલે કે જે વાણીની શરૂઆત થવાની જે પ્રોસેસ છે જોઈ લઈએ તો લંગ્સ, ફેફસા, ટ્રેકિયા એટલે કે શ્વાસનળી, લેરિંક્સ એટલે કે સ્વરપેટી, પછી વોકલ કોર્ડ્સ એટલે કે સ્વરતંતુઓ, ફેરિંક્સ એટલે કે ગળાના પાછળનો ભાગ, ઓરલ નેઝલ કેવિટી એટલે કે મોઢું નાકનું જે પોલાણ છે એ, પછી સ્પીચ સાઉન્ડ, પછી શું ઉત્પન્ન થશે? ભાષાના ધ્વનિઓ. તો આટલા જે અંગો છે એના થ્રુ વાણીની શરૂઆત ફેફસામાંથી થાય છે. તો આટલા અંગો છે એ અંગોની જે પોતાની પ્રોસેસ છે એમાંથી પસાર થઈને પછી શું સ્પીચ છે એટલે વાણીની શરૂઆત થાય છે. હવે જોઈ લઈએ તેના વન લાઇનર્સ જોઈ લઈએ તો સ્પીચ બિગિન્સ ઇન ધ લંગ્સ. સ્પીચ તો એની શરૂઆત ક્યાંથી થાય છે? તો ધ લંગ્સ એટલે કે ફેફસામાંથી. વાણીની જે શરૂઆત જે થાય છે એ ફેફસામાંથી થાય છે. પછી ક્રમશઃ જે અંગો છે ઓર્ગન ઓફ સ્પીચના તો એનો ભાગ જે છે એ ભજવે છે સ્પીચની જે પ્રોસેસ છે તેમાં. આગળ જોઈશું તો એર ટ્રાવેલ્સ થ્રુ ધ ટ્રેકિયા. એર હવા જે છે એ ટ્રાવેલ કરે છે એટલે કે પસાર થાય છે થ્રુ ધ ટ્રેકિયા એટલે કે શ્વાસનળીમાંથી. ધ લેરિક્સ કન્ટેન્સ ધ વોકેલ કોર્ડ્સ એટલે કે સ્વર પેટીમાં. લેરિંગ્સ એટલે કે સ્વર પેટીમાં સ્વરતંતુઓ હોય છે. લેરિંગ્સ એટલે કે સ્વર પેટીમાં શું હોય છે? વોકલ કોર્ડ્સ એટલે કે સ્વરતંતુ હોય છે. વોઇસ્ડ સાઉન્ડ આર પ્રોડ્યુસ્ડ બાય વાઇબ્રેટિંગ વોકલ કોર્ડ્સ. વોઇસ્ડ સાઉન્ડ આર પ્રોડ્યુસ્ડ બાય વાઇબ્રેટિંગ વોકલ કોર્ડ્સ એટલે કે ઘોષ ધ્વનિઓ સ્વરતંતુઓના કંપનથી ઉત્પન્ન થાય છે. જે વોઇસ્ડ સાઉન્ડ છે તો એ શાનાથી? તો સ્વરતંતુઓના કંપનથી વાઇબ્રેટિંગથી ઉત્પન્ન થાય છે. વોઇસલેસ સાઉન્ડ્સ એટલે કે અઘોષ ધ્વનિઓમાં આર પ્રોડ્યુસ્ડ વિધાઉટ વોકલ કોર્ડ વાઇબ્રેશન. તો વોઇસલેસ સાઉન્ડ જે છે તો આર પ્રોડ્યુસ ઉત્પન્ન થાય છે વિધાઉટ એટલે કે વગર વોકલ કોર્ડ વાઇબ્રેશન. વોકલ કોર્ડ જે સ્વરતંતુઓ છે એના કંપન વગર એ ઉત્પન્ન થાય છે. એ શું કહેવાય છે? અઘોષ ધ્વનિ. તો અઘોષ ધ્વનિઓમાં સ્વરતંતુઓ કંપતા નથી એટલે કે એમાં ધ્રુજારી ઉત્પન્ન થતી નથી. ધ ટંગ ઇઝ ધ મોસ્ટ એક્ટિવ સ્પીચ ઓર્ગન. આ ખાસ યાદ રાખજો મિત્રો. તો ધ ટંગ જીભ છે એ સૌથી સક્રિય વાણી અંગ છે. જીભ શું છે? સૌથી સક્રિય વાણી અંગ છે. સ્પીચ સાઉન્ડ્સ આર શેપ્ડ ઇન ધ ઓરલ એન્ડ નસલ કેવિટીઝ. સ્પીચ સાઉન્ડ્સ આર શેપ્ડ ઇન ધ ઓરલ એન્ડ નસલ કેવિટીઝ એટલે કે ભાષાના ધ્વનિઓ મોઢાની અને નાસિકા ગુહામાં આકાર પામે છે. સ્પીચ સાઉન્ડ જે છે શિફ્ટ આકાર પામવું તો ક્યાં એ પ્લેસ કયું છે? તો ઇન ધ ઓરલ એન્ડ નેઝલ કેવિટીઝમાં એટલે કે મોઢાના અને નાસિકા ગુહામાં આકાર પામે છે. એર ઇઝ ધ પ્રાઇમરી સોર્સ ઓફ સ્પીચ પ્રોડક્શન. પ્રાઇમરી સોર્સ જે છે તો એ શું છે સ્પીચ પ્રોડક્શનનો? તો એર. તો એર ઇઝ ધ પ્રાઇમરી સોર્સ ઓફ સ્પીચ પ્રોડક્શન. તો વાણી ઉત્પન્ન કરવા માટે હવા મુખ્ય સ્ત્રોત છે. એના MCQs છે જોઈ લઈએ તો વોટ ઇઝ સ્પીચ મિકેનિઝમ? વોટ ઇઝ સ્પીચ મિકેનિઝમ? તો આન્સર ઇઝ બી. પ્રોસેસ ઓફ પ્રોડ્યુસિંગ સ્પીચ સાઉન્ડ. પ્રોસેસ છે શું છે? પ્રોસેસ છે સ્પીચ મિકેનિઝમ એક પ્રોસેસ છે સ્પીચ સાઉન્ડની. પ્રોડ્યુસિંગ સ્પીચ સાઉન્ડની એક પ્રોસેસ છે. તો સ્પીચ મિકેનિઝમ એટલે વાણી અંગોની મદદથી ભાષાના ધ્વનિઓ ઉત્પન્ન કરવાની જે પ્રક્રિયા છે એ કહી શકાય છે.
સેકન્ડ નંબર જોઈશું, વેર ડઝ સ્પીચ બિગિન? સ્પીચ શરૂઆત ક્યાંથી થાય છે? તો લંગ્સ, ફેફસામાંથી. ક્યાંથી? તો ફેફસામાંથી. તો વાણીની શરૂઆત એટલે કે સ્પીચની શરૂઆત જે છે એ ફેફસામાંથી થતી હવાથી થાય છે. ફેફસામાંથી થતી હવાથી થાય છે. થર્ડ નંબર જોઈશું, વિચ ઓર્ગન કન્ટેન્સ ધ વોકલ કોર્ડ્સ? વિચ ઓર્ગન કન્ટેન્સ ધ વોકલ કોર્ડ્સ? તો જે ક્યાં આવેલા હોય છે? તો જોઈએ તો બી જે છે લેરિંગ્સ, તો તેમાં તો સ્વર તંતુઓ જે છે એટલે કે વોકલ કોર્ડ્સ છે એ સ્વર પેટી એટલે કે લેરિંગ્સમાં આવેલા હોય છે. તો આ જે વોકલ કોર્ડ્સ છે તો ક્યાં કન્ટેન્ટ એટલે કે મોજૂદ હોય છે, આવેલા હોય છે, એમનું સ્થાન ક્યાં છે? તો લેરિંગ્સ એટલે કે સ્વર પેટીમાં. આગળ જોઈશું, ફોર્થ નંબર જોઈશું, વોઇસ્ડ સાઉન્ડ આર પ્રોડ્યુસ્ડ બાય ધ વાઇબ્રેશન ઓફ. વોઇસ્ડ સાઉન્ડ, વોઇસ્ડ સાઉન્ડ જે છે ઘોષ ધ્વનિઓ, વોઇસ સાઉન્ડને ગુજરાતીમાં શું કહીશું? તો ઘોષ ધ્વનિઓ જે છે આર પ્રોડ્યુસ્ડ બાય ધ વાઇબ્રેશન ઓફ. વાઇબ્રેશન ઓફ તો શાના વાઇબ્રેશનથી? તો વોકલ કોર્ડ. વોકલ કોર્ડ્સ એટલે કે સ્વર તંતુઓ. શું આન્સર આવશે? તો વોકલ કોર્ડ્સ. તો વોઇસ સાઉન્ડ આર પ્રોડ્યુસ્ડ બાય ધ વાઇબ્રેશન ઓફ વોકલ કોર્ડ્સ એટલે કે ઘોષ ધ્વનિઓ સ્વર તંતુઓના કંપનથી ઉત્પન્ન થાય છે. પાંચમા નંબરનો ફિફ્થ નંબર જોઈશું, તો વિચ ઇઝ ધ કરેક્ટ સિક્વન્સ ઓફ સ્પીચ મિકેનિઝમ? આ મિત્રો આવો ક્વેશ્ચન બની શકે છે ટેટની પરીક્ષામાં. તો વિચ ઇઝ ધ કરેક્ટ સિક્વન્સ ઓફ સ્પીચ મિકેનિઝમ? તો કયું આવશે મિત્રો? તો ફર્સ્ટ લંગ્સ, ટ્રેકિયા, લેરિંગ્સ, વોકલ કોર્ડ્સ, ફેરિંગ્સ, ઓરલ નસલ કેવિટી. તો આ જે છે એ એનો સાચો જે સિક્વન્સ છે, ક્રમ એ છે. તો વાણી ઉત્પન્ન થવાની સાચી પ્રક્રિયા છે ફેફસા, શ્વાસનળી, સ્વરપેટી, સ્વરતંતુઓ, ગળાનો પાછળનો ભાગ, મોઢું, નાક, પછી ભાષાના ધ્વનિઓ. તો મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને અવશ્ય લાઈક કરજો, મિત્ર વર્તુળમાં શેર કરજો, સબસ્ક્રાઈબ ન કરી હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન છે દબાવી દેજો, જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે.